નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધાય? મજામાં ને? હું પરમાર હાર્દિક ગીતાંજલિ વિદ્યાલય વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 11ની અંદર જે પહેલું ચેપ્ટર છે આંકડાશાસ્ત્રમાં ભણીએ, પહેલું ચેપ્ટર જે તમારે હતું બરાબર, માહિતીનું એકત્રીકરણ, જેની અંદર આપણે આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ, એનો વિકાસ, ભારતમાં આંકડાશાસ્ત્રનો વિકાસ, એનો ઉદ્ભવ, અલગ અલગ આંકડાશાસ્ત્રનું યોગદાન, સંખ્યાત્મક માહિતી, ગુણાત્મક માહિતી, બરોબર છે, સમષ્ટિનું કદ, નિર્દેશનું કદ, પ્રાથમિક માહિતીનો અર્થ, ગૌણ માહિતીનો અર્થ, પ્રાથમિક અને ગૌણ માહિતી વચ્ચેનો તફાવત, પ્રાથમિક માહિતી મેળવવાની અલગ અલગ રીતો જેવી કે પ્રત્યક્ષ તપાસ, પરોક્ષ તપાસ, પ્રશ્નાવલીની રીત. એમાં પણ પ્રશ્નાવલીની બે રીત શું હતી? પ્રશ્નાવલીની બે રીત કઈ કઈ? ટપાલ દ્વારા પ્રશ્નાવલી, અને બીજી રીત કઈ હતી વિદ્યાર્થી મિત્રો? હા, આ ગણક દ્વારા પ્રશ્નાવલીની રીત, બરોબર છે. પછી આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો, બરોબર, પ્રશ્નાવલીનો નમૂનો, અને છેલ્લે જોઈ ગયા ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો. હવે આ તો આપણે માહિતીનું એકત્રીકરણ કર્યું ને, માહિતી ભેગી કઈ કઈ રીતે થાય, એની અલગ અલગ રીતો, એના લાભ, એની મર્યાદા, એનો અર્થ, એ બે વચ્ચેનો તફાવત, તો કે આ તો ખાલી માહિતી એકત્રિત કરી. હવે બીજો જે આપણે ચેપ્ટર ભણવાનું છે બરાબર, એ શું છે? માહિતીનું નિરૂપણ. આપણે જે માહિતી એકત્રિત કરી છે એ આપણે કઈ રીતે વિભાજિત કરી શકાય, એનું તમે કઈ રીતે વિભાજન કરી શકો, એ કઈ રીતે તમે આપી શકો, તો કે આમાં હશે માહિતીનું નિરૂપણ. એટલે કે આની અંદર એક તો વર્ગીકરણ આવશે કે વર્ગીકરણ કોને કહેવાય, એની જરૂરિયાત શા માટે પડી, પછી વર્ગીકરણના પ્રકારો કે સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ, એટલે કે અસતત આવૃત્તિ વિતરણ, સતત આવૃત્તિ વિતરણ, સંચય આવૃત્તિ વિતરણ, સતત આવૃત્તિ વિતરણ રચના માટેના મુદ્દા. તો આ જે છે આવૃત્તિ વિતરણ, બરાબર, તો એ તમે લગભગ 9મા 10મા ધોરણમાં ભણી ગયા છો. 9મા ધોરણમાં તમે લગભગ 14મું ચેપ્ટર છે. 9મા ધોરણમાં તમારે 14મું ચેપ્ટર આવતું હતું, આંકડાશાસ્ત્ર આવતું ને વિદ્યાર્થી મિત્રો, જેની અંદર તમે એક તો શું તો કે વર્ગનું ખાનું બનાવતા હતા. આવૃત્તિ ચિહ્ન હું તમને બતાવું કે તમે 3 ખાના બનાવતા. એક આવતું હતું વર્ગનું ખાનું, બરોબર, પછી બીજું ખાનું જે આવતું હતું, બરોબર, એ આવતું હતું આવૃત્તિ ચિહ્ન, જેમાં તમે આવૃત્તિ 1 લીટો, 2 લીટા, 3 લીટા, પછી 4 લીટા, અને 5મો લીટો આડો આમ લીટો કરતા હતા ને, અને એના જેટલી સંખ્યા થઈ તો 5 સંખ્યા થઈ તમે 5 લખતા હતા, બરોબર છે. એટલે કે આવૃત્તિ વિતરણ, તો કે અહીંયા તમારે અલગ અલગ પ્રકારના આવૃત્તિ વિતરણ આપેલા છે. અસતત આવૃત્તિ વિતરણ, સતત આવૃત્તિ વિતરણ, સંચય આવૃત્તિ વિતરણ, સતત આવૃત્તિ વિતરણ રચના માટેના મુદ્દા. આ તો થઈ સંખ્યાત્મક માહિતી, બરાબર. બીજી આપી છે ગુણાત્મક માહિતી, તો કે એનું સાદું વર્ગીકરણ અને બહુવિધ વર્ગીકરણ. પછી આપણે કોષ્ટક રચના, તેના પ્રકારો, એના ઉપયોગ. તો કે કોષ્ટક રચના કરતી વખતે, બરોબર, તમારે કયા કયા નિયમોનું પાલન કરવું પડે, કયા કયા મુદ્દા ધ્યાનમાં રાખવા પડે, એની ચર્ચા કરશું. પછી આવે છે આકૃતિ, તો કે આ બધી આકૃતિમાં મોટા ભાગની આકૃતિ તમે ભણી ગયા છો. તો કે આકૃતિના પ્રકાર, તો કે એક માપી આકૃતિ, તો કે સ્તંભાકૃતિ, બરોબર. શું છે? સ્તંભાકૃતિ, બરાબર. આનો પર તમે અભ્યાસ કરેલો, એટલે કે તમે આ અલગ અલગ જે એક માપી આકૃતિ છે એ તમે ભણી ગયેલા છો. સ્તંભાકૃતિ આપણે હતું કે આવી તમે જોઈએ સ્તંભાકૃતિ કઈ રીતે બનાવતા હતા, તો કે તમે સ્તંભાકૃતિ આવી વાય અક્ષ, એક્સ અક્ષ, પછી બરાબર, પછી એની અંદર તમે આવી સ્તંભાકૃતિ દોરતા હતા ને, આવી રીતે આમ એક થાંભલો હોય, બીજો થાંભલો મોટો દોરો છો, બરાબર, પછી ત્રીજો થાંભલો પણ નાનો હોય, બરોબર. આવું તમે થાંભલા દોરતા હતા ને,
તો આ શું હતી? સ્તંભાકૃતિ. પછી એ તો કે પાસ પાસેની સ્તંભાકૃતિ કે બધાય થાંભલા બાજુમાં હોય, બરાબર. પછી સાદી વિભાજિત સ્તંભાકૃતિ એટલે કે એક મોટો થાંભલો એના ભાગ પાડેલા હોય. પછી કે પ્રતિશત અથવા ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિ એટલે કે ટકાવારી આધારિત સ્તંભાકૃતિ. પછી આવે છે દ્વિમાપી આકૃતિ, બરાબર. તો દ્વિમાપી આકૃતિમાં શું આવે? તો કે એમાં વર્તુળ આવે. શું આવે? એક નાનું વર્તુળ હોય, બીજું એનાથી મોટું હોય, ત્રીજું એનાથી થોડુંક નાનું હોય, પહેલાંથી મોટું હોય, બરાબર. આવી આકૃતિ આવે, બરાબર. અને વૃત્તાંશ આવે એટલે કે મોટું એક આમ 360 અંશનું હોય, બરાબર. અને ચિત્રાકૃતિ જેની અંદર તમારે ચિત્ર દોરવાના આવે છે વિદ્યાર્થી મિત્રો. શું આવે છે? ચિત્ર દોરવાના આવે છે. તો આ આપણો શું છે? જે બીજું ચેપ્ટર છે માહિતીનું નિરૂપણ. તો આ બધાની અંદર તમે અત્યાર સુધી જે માહિતી એકત્રિત કરી એના અલગ અલગ રીતે નિરૂપણ કરી શકાય છે. તો આજે આપણે શરૂ કરીએ વર્ગીકરણ. શું આપણે શરૂ કરીશું આજે? વર્ગીકરણ. તો કે સૌથી પહેલાં એનો અર્થ અને જરૂરિયાત શું છે? વર્ગીકરણ શું કામ કરવું જોઈએ? એની શું જરૂર છે આપણે વર્ગીકરણ કરવાની? તો એની ચર્ચા કરીએ. કે અગાઉના પ્રકરણમાં આપણે જોઈ ગયા કે આંકડાશાસ્ત્રીય માહિતીમાં મુખ્યત્વે 2 પ્રકારની માહિતી હોય છે. અગાઉના ચેપ્ટરમાં જોઈ ગયા કે 2 પ્રકારની માહિતી આવે. એક તો સંખ્યાત્મક માહિતી અને બીજો આવે છે ગુણાત્મક માહિતી. સંખ્યાત્મક માહિતી સંખ્યાત્મક ચલને આધારે મેળવી શકાય. આ પણ જોઈ ગયા કે સંખ્યાત્મક માહિતી શેના આધારે મળી શકે? તો કે સંખ્યાત્મક ચલના આધારે મળે છે. જ્યારે ગુણાત્મક માહિતી એ ગુણાત્મક ચલના આધારે મેળવી શકાય છે. તો કે ઉદાહરણ આપું તો કે સંખ્યાત્મક માહિતી તો કે વિદ્યાર્થીનું વજન, ઊંચાઈ, બરોબર છે, બરાબર. પછી વિદ્યાર્થીની ઉંમર, આ બધું શું છે? સંખ્યાત્મક માહિતી છે. કેમ કે આને તમે સંખ્યામાં દર્શાવી શકો છો. જ્યારે ગુણાત્મક માહિતી તો કે વિદ્યાર્થીની પ્રામાણિકતા, વિદ્યાર્થી કેટલો નિષ્ઠાવાન છે, વિદ્યાર્થી કેટલો હોશિયાર છે, વિદ્યાર્થીની જાતિ, આને તમે સંખ્યામાં દર્શાવી શકતા નથી. એટલે આપણે એને શું કહીએ છીએ? ગુણાત્મક માહિતી કહીએ છીએ. તો કે વિદ્યાર્થી મિત્રો સંખ્યાત્મક માહિતીના તો કે અહીંયા આપેલું છે સંખ્યાત્મક માહિતીના 2 પ્રકાર પાડવામાં આવે. શું પાડવામાં આવે છે? સંખ્યાત્મક માહિતીના 2 પ્રકાર પાડવામાં આવે છે. કયા કયા? તો કે અસતત ચલ અને બીજો આપેલો છે સતત ચલ. સંખ્યાત્મક માહિતીના કેટલા પ્રકાર પડે છે? 2. સતત અસતત ચલ અને સતત ચલ. તો સૌથી પહેલાં વ્યાખ્યા આપેલી છે અસતત ચલની કે અસતત ચલ કોને કહેવાય? તો કે જે ચલ 2 સીમાઓ વચ્ચેની નિશ્ચિત કે ગણી શકાય તેટલી જ કિંમતો જો ધારણ કરી શકે તેમ હોય તો તેને આપણે અસતત ચલ કહીએ છીએ. કે જે ચલ રાશિ 2 સીમાઓ વચ્ચે નિશ્ચિત કે ગણી શકાય એટલી જ કિંમત ધારણ કરે, એનાથી વધારાની કિંમત ધારણ કરે નહીં, બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? અસતત ચલ કહીએ છીએ. એટલે કે ગણી શકાય એટલી જ કિંમત ધારણ થાય. એટલે બીજી રીતે કહીએ તો કે અપૂર્ણાંકમાં ન આવે. કિંમત શું આવે? અપૂર્ણાંકમાં આવશે નહીં, બરાબર છે. શું આવશે? અપૂર્ણાંકમાં ન આવે. ઘણીવાર અપૂર્ણાંકમાં આવે પરંતુ એમાં ગણી શકાય એવી જ હોય છે. એટલે કે જો આ ઉદાહરણ તમને આપેલું છે કે કુટુંબ દીઠ બાળકોની સંખ્યા, તો ક્યાંય જોયું છે કે કોઈ કહે છે અમારા ઘરે 2.5 બાળકો છે? નહીં કહે. શું કહે છે? અમારા ઘરે 2 બાળક છે. કોઈ કહે છે અમારા ઘરે 3 બાળક છે. કોઈ કહે છે અમારા ઘરે 1 બાળક છે. કોઈ એમ કહે છે કે અમારા ઘરે 4 બાળકો છે. થશે ને? બીજું છે કે માર્ગ પર થતા અકસ્માતોની સંખ્યા. કોઈ એમ કે સામે તો ડબલ અકસ્માત થયો, 2 અકસ્માત થયા. કોઈ જગ્યાએ તમે જો કે ટ્રિપલ અકસ્માત થયા. કોઈ જગ્યાએ શું 3 અકસ્માત થયા. તો તમે ગણી શકો છો ને કે 5 અકસ્માત, 10 અકસ્માત, બરાબર છે. તો શું આ તમે ગણી શકાય એટલી જ કિંમત ધારણ કરીને તો એને આપણે શું કહીએ છીએ? અસતત ચલ કહીએ છીએ.
જો કોઈ ચલ એક્સની કિંમતો 1.2, 1.3, 1.5 વગેરે નિશ્ચિત કિંમતો ધારણ કરે તો તે ચલને અસતત, તો આ પણ નિશ્ચિત છે ને. તમે એમ કે 1.2 તો તમે સીધા આવી રીતે લખશો ને. તમને એમ કહેવામાં 1.5 તો તમે આવી રીતે લખશો ને. તો આ કેવી છે? નિશ્ચિત કિંમતો છે, બરાબર. કોઈ પણ ચલ આ નિશ્ચિત કિંમત ધારણ કરી શકે છે એટલે આપણે એને શું કહીશું? અસતત ચલ કહીશું. પછી કીધું છે જે ચલ બે સીમાઓ વચ્ચેની બધી જ કિંમતો ધારણ કરી શકે તેમ હોય તેવા ચલને આપણે શું કહીશું? સતત ચલ કહેવામાં આવે છે. શું કહીશું એને? સતત ચલ. કે જે ચલ બે સંખ્યા વચ્ચેની બધી જ કિંમતો ધારણ કરે, પોઈન્ટ સહિતની, બરાબર, કોઈ પણ હોઈ શકે, નિશ્ચિત હોતી નથી, કોઈ પણ હોઈ શકે, એને આપણે શું કહીશું? સતત ચલ કહીશું. ઉદાહરણ આપ્યું કે વ્યક્તિની ઊંચાઈ, તો કેમ કે સાહેબ આ કેમ સતત ચલ આવે? તો કોઈકની ઊંચાઈ 133 હોય, કોઈની ઊંચાઈ શું તે કે મીટરમાં કે પોઈન્ટમાં ગમે એટલી હોય ને, કે 4.5, 4.44, 4.65 હોય છે ને, કોઈની 3.49, 3.99, 3.90, બરાબર છે. તો આ શું છે? પોઈન્ટમાં ગમે તે હોઈ શકે ને, કાંઈ નક્કી હોતું નથી. કોઈ દિવસનું મહત્તમ તાપમાન, તો કે તમને ખબર કે તાપમાન છે ક્યારે નિશ્ચિત હોતું નથી. સવારે 30 હોય તો બપોરે 40 થઈ જાય, 44 થાય, એ પણ પાછું પોઈન્ટમાં 44.297, 44.30, 44.425, કોઈ પણ તાપમાન થઈ જાય છે સેલ્સિયસમાં, બરાબર છે. એટલે શું છે કે બધી જ કિંમતો ધારે, કોઈ પણ તાપમાન સવારે 20 હતું, 10 હતું, 20 હતું, 30 થયું, 40, પછી સાંજે 45, 44, 44.5, 43.2, બરાબર, 40.2, રાત પડી તો 30.9, કોઈ પણ કિંમત ધારણ કરીને અને પાછી શું એની વચ્ચે આવતી બધી જ કિંમતમાંથી કોઈ પણ કિંમત ધારણ કરી, તો આને શું કહીશું આપણે? સતત ચલ કહીશું. વ્યવહારમાં સામાન્ય રીતે શું આપેલું છે કે વ્યવહારમાં સામાન્ય રીતે જ્યારે ચલની કિંમત મેળવવા માટે ગણતરી કરવી પડતી હોય ત્યારે તે ચલ અસતત ચલ કહેવાય છે, બરાબર. એટલે કે કોઈ પણ કિંમત ગોતવા માટે તમારે ગણતરી કરવી પડે, ગણતરીની જરૂર પડે, તો એ ચલ શું હશે? અસતત ચલ છે. એમ કે બાળકો કેટલા તમારે તમે ગણતરી કરશો કે 1, 2, 3, 4, 5, તો એ મને પૂછે કે ધોરણ 11ના વિદ્યાર્થી કેટલા, એટલે હું વિદ્યાર્થીની ગણતરી કરીશ ને. પણ એમાં એમ પૂછે કે ધોરણ 11માં છોકરા કેટલા ને છોકરીઓ કેટલી, હું છોકરા ને છોકરીની ગણતરી કરીશ કે 1 છોકરો, 2 છોકરા, 3 છોકરા, 4, 5, 6, 7, 8, 9 જેટલા પણ હશે ત્યાં સુધી હું શું કરીશ? ગણતરી કરીશ ને. તો એ શું છે? અસતત ચલ છે. આગળ, જેમ કે કુટુંબ દીઠ બાળકોની સંખ્યા ગણવી પડે છે. 1 બાળક છે, 2 બાળક છે, 5 બાળક છે. માર્ગ પર થતા અકસ્માતની સંખ્યા ગણવી પડે કે 1 મહિના દરમિયાન આ રોડ ઉપર અથવા તો આ હાઈવે ઉપર કેટલા અકસ્માત થયા, તો ગણશો. પહેલી તારીખે 1 અકસ્માત, બીજી ન થયો, ત્રીજી તારીખે 2 અકસ્માત, ચોથી તારીખે ન થયો, 5મી તારીખે ન થયો, 7મી તારીખે ન થયો, 8મી તારીખે 3 અકસ્માત થયા. થશે ને. તો આવું તમારે શું કરવું? આખા મહિનાની ગણતરી કરવી પડશે ને. ત્યારે તમને મળશે કે 1 મહિનાને અંતે માર્ગ ઉપર કેટલા અકસ્માત થયા. જે ચલની કિંમત મેળવવા માટે માપણી કરવી પડતી હોય, તો કે જો વિદ્યાર્થીની ઊંચાઈ તો માપવી પડે, એમાં ગણવાની હોતી નથી કે આ 1 વિદ્યાર્થીની ઊંચાઈ, 2 વિદ્યાર્થીની ઊંચાઈ, એવું નહીં. પણ એને આપણે શું કરવું પડે? સેમીમાં માપવી પડે છે. વિદ્યાર્થીનું વજન તો એને માપવું પડશે ને, એમ નામ ચાલશે નહીં. એટલે કે જે ચલની કિંમત મેળવવા માટે માપણી કરવી પડતી હોય, એટલે કે ચલની કિંમતની સાથે માપનો એકમ જરૂરી હોય, તેને સતત ચલ કહેવામાં આવે છે. કોઈને એમ કે આનું 45, તો તમે શું સમજશો? આમાં ખબર પડશે નહીં. પરંતુ એમ કહો 45 કિલો, તો તમે કહેશો કે આ વિદ્યાર્થીનું વજન 45 કિલો છે. પછી હું એમ કહું કે 17 વર્ષ, તો તમને ખબર પડશે આ વિદ્યાર્થીની ઉંમર 17 વર્ષ છે. પછી હું કેમ 182, તો તમને ખબર પડશે કંઈ નહીં. હું કે 182
ફીટ તો અથવા 182 સેમી તો તમને ખબર પડશે આની ઊંચાઈની વાત કરે છે બરાબર। એટલે કે જે એકમ છે એની સાથે શું તમારું હોય કે માપનો એકમ હોય। શું હોય? માપનો એકમ જરૂરી હોય એને આપણે શું કહીએ? સતત ચલ કહીએ છીએ। જેમ કે વ્યક્તિની ઊંચાઈ સેમી કે ઇંચમાં કે ફૂટમાં મપાય કે કોઈ પણ વ્યક્તિની ઊંચાઈ તમે માપશો કાં સેમીમાં માપશો કાં ઇંચમાં માપશો કાં ફૂટમાં માપો છો। દિવસનું મહત્તમ તાપમાન સેલ્સિયસમાં મપાય। દિવસનું તાપમાન તમે જો તો કે તાપમાનની પાસે સી કરી ઉપર ડોટ કરેલું હોય છે જેને આપણે શું કહીએ છીએ? સેલ્સિયસ કહીએ છીએ। તમે ધોરણ 10માં એ ભણીને આવ્યા છો। આગળ અસતત ચલ દ્વારા રજૂ થતી માહિતીને અસતત સંખ્યાત્મક માહિતી કહેવાય। શું કહેવાય છે? બરાબર, જે અસતત ચલ છે શું આપેલો? અસતત ચલ આપેલો છે। અસતત ચલ તેના દ્વારા રજૂ થતી માહિતીને અસતત સંખ્યાત્મક માહિતી કહેવાય છે અને સતત ચલ દ્વારા રજૂ થતી માહિતીને સતત સંખ્યાત્મક માહિતી કહેવાય છે। ઓલામાં હતું ને કે સતત માહિતી હોય તો સતત ચલ હોય બરોબર છે। તો આમાં પણ અસતત ચલ દ્વારા જે કાંઈ માહિતીની રજૂઆત થશે એ અસતત સંખ્યાત્મક માહિતી કહેવાશે અને સતત ચલ દ્વારા જે કાંઈ માહિતીની રજૂઆત થશે એ સતત સંખ્યાત્મક માહિતી કહેવામાં આવે છે। સમજાય છે વિદ્યાર્થી મિત્રો? બરોબર છે। તો આ હતું અસતત સંખ્યાત્મક માહિતી અને સતત સંખ્યાત્મક માહિતી। હવે આગળ જોઈએ કે સમષ્ટિ તપાસ અથવા નિર્દર્શ તપાસને અંતે મળતી માહિતીને મૂળ માહિતી કે અવર્ગીકૃત માહિતી કહેવાય કે તમે કોઈ પણ હેતુ માટે સમષ્ટિ કે નિર્દર્શ તપાસનું આયોજન કર્યું અને તમે અલગ અલગ માહિતી ફોર્મ પ્રશ્નાવલી દ્વારા મેળવેલી તો એ જે માહિતી છે એને આપણે શું કહીશું? મૂળ માહિતી કહીશું। શું કહીશું આપણે એને? મૂળ માહિતી કહીશું, જેનું જે આપણે વર્ગીકરણ કરેલું નથી। એટલે કે સમષ્ટિ તપાસ હોય કે નિર્દર્શ તપાસને અંતે મળતી માહિતીને મૂળ કે અવર્ગીકૃત માહિતી કહેવામાં આવે છે બરોબર। આ વ્યાખ્યા તમારે પાકી કરવાની છે અને પાકા ચોપડામાં પણ લખવાની છે કે સમષ્ટિ તપાસ કરવામાં આવે તો કે સમષ્ટિ એટલે શું? આને અગાઉના ચેપ્ટરમાં ભણી ગયા ને જે કે આંકડાશાસ્ત્રના અભ્યાસ હેઠળ આવતા તમામ એકમોના સમૂહને સમષ્ટિ કહેવામાં આવે છે। બીજું તો નિર્દર્શ તો કે સમષ્ટિમાંથી કોઈ ચોક્કસ પદ્ધતિ વડે જે એકમોનો સમૂહ લેવામાં આવે છે એને આપણે શું કહીએ છીએ? નિર્દર્શ કહીએ છીએ। એટલે કે સમષ્ટિ તપાસ દ્વારા માહિતી મેળવો કે નિર્દર્શ તપાસ દ્વારા માહિતી મેળવો તો તને તપાસની અંદર તમને જે કાંઈ માહિતી મળશે એને મૂળ માહિતી અથવા તો અવર્ગીકૃત માહિતી કહેવામાં આવે છે। તમે જો ધોરણ 9માં હતું ને કે તમને આવી રીતે માહિતી આપેલી હોય 1 0 2 3 4 5 1 2 3 4 5 આવી તમને કેટલી 10 થી 15 સંખ્યા આપી હોય અને તમને એમ કે આનું આવૃત્તિ વિતરણ બનાવો તો તમે લખશો ને ચલ 0 1 2 3 4 5 6 7 પછી બીજું ખાનું બનાવો ને આવૃત્તિ ચિહ્ન પછી એમાં તમે શું કરો છો? જેટલી સંખ્યા આવે એ પ્રમાણે તમે એને શું કરો છો? આવૃત્તિમાં વિભાજિત કરો એટલે કે લીટા કરો છો ને 4 ઊભા અને 1 આડો અને એ પ્રમાણે શું કરો છો? આવૃત્તિ લખો છો બરોબર છે। તો એની આ વાત કરેલી છે। આગળ શું કહે છે કે માહિતી અવ્યવસ્થિત સ્વરૂપમાં હોય છે। આ અવર્ગીકૃત માહિતી કે મૂળ માહિતી શું હોય છે? વ્યવસ્થિત સ્વરૂપમાં હોતી નથી। અવ્યવસ્થિત સ્વરૂપમાં હોવાથી તેનો ઉપયોગ આંકડાશાસ્ત્રીય વિશ્લેષણમાં કરવો મુશ્કેલી પડે છે કેમ કે અવ્યવસ્થિત સ્વરૂપમાં એટલે એના કેટલાય ફોર્મ હોય એને તમારે એક પત્રકમાં ફેરવવાનો। શું કરવાનો છે? દાખલા કે ઉદાહરણ આપું તો કે તમે પરીક્ષા આપો શું તમે પરીક્ષા આપો એના પેપર કેવા હોય છે? મૂળ સ્વરૂપમાં હોય છે ને। દાખલા તરીકે તમારા બધા વિદ્યાર્થીઓ 7 પેપર આપ્યા કેના 11મા ધોરણના આંકડાશાસ્ત્રનું પેપર આપ્યું, વાણિજ્ય વ્યવસ્થાનું પેપર આપ્યું, એસપીનું પેપર આપ્યું, એકાઉન્ટ અથવા નામાના મૂળ તત્વોનું પેપર આપ્યું,
ઇકોનોમિક્સનું પેપર આપ્યું, અંગ્રેજીનું પેપર આપ્યું અને ગુજરાતીનું પેપર લખીને આપ્યું. અમે પેપર જોઈ નાખ્યા, બરાબર. તો બધા વિદ્યાર્થીને ભેગા કરી તો કેટલું મોટું માહિતી થાય, કેટલો મોટો બંચ થાય, થશે ને. બધાના 7 પેપર લખે તમે જો તો કેટલો મોટો બંચ થાય. હવે આમાં તમને ખબર કોણ પડે કે કયો વિદ્યાર્થી સૌથી હોશિયાર છે? તો અમારે એનું રિઝલ્ટ બનાવવું પડશે ને. પહેલાં બધા વિદ્યાર્થી શું કરશું, અમે કોમ્પ્યુટરમાં માર્ક નાખીને રિઝલ્ટ બનાવશું. શું કરશું, એને એક પેજમાં ઉતારશું ને, બધાનું રિઝલ્ટ અલગ અલગ કરશું ને એક પેજમાં, બરાબર છે. તો જ અમને ખબર પડે કે કયો વિદ્યાર્થી હોશિયાર છે અને કયો વિદ્યાર્થી હોશિયાર નથી. અને અમે એને શું કહ્યું કે જે મૂળ માહિતી હતી એ કેવી હતી, તો કે અવ્યવસ્થિત સ્વરૂપમાં હતી. કેવી હતી? અવ્યવસ્થિત સ્વરૂપમાં હોતી, તેથી અમે એનો ઉપયોગ કરી શક્યા નહીં. જો એ વ્યવસ્થિત સ્વરૂપમાં હોય તો આપણે શું કરીએ, ઝડપથી ઉપયોગ કરી શકીએ છીએ. સમજાય છે ને વિદ્યાર્થી મિત્રો હું શું કહેવા માંગુ છું? બરાબર. એટલે જો માહિતી અવ્યવસ્થિત સ્વરૂપમાં છે તો આપણા માટે ઉપયોગી નથી, પણ જો વ્યવસ્થિત સ્વરૂપમાં હશે તો આપણા માટે ઘણી જ ઉપયોગી છે. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આથી તેને સંક્ષિપ્ત અને વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવવી જરૂરી પડે છે. જોઈએ કે જે માહિતી કેવી હતી, અવ્યવસ્થિત સ્વરૂપમાં હોવાથી તેનો ઉપયોગ કરી આંકડાકીય વિશ્લેષણ કરવામાં મુશ્કેલી પડે છે. આથી તેને સંક્ષિપ્ત અને વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવવાની જરૂર પડે છે. શું પડે છે? એને સંક્ષિપ્ત અને વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવવાની જરૂર પડે છે. જો તમે એની વ્યવસ્થિત અને સંક્ષિપ્ત સ્વરૂપમાં ગોઠવશો તો એને તમે ઝડપથી અને સરળતાથી ઉપયોગ કરી શકો છો. આગળ શું, અવર્ગીકૃત માહિતીને સંક્ષિપ્તમાં અને વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવવાની ક્રિયાને માહિતીનું વર્ગીકરણ કહેવાય. જો આ વ્યાખ્યા, માહિતીનું વર્ગીકરણ કોને કહેવાય કે અવર્ગીકૃત માહિતીને અથવા તો મૂળ માહિતીને સંક્ષિપ્ત અને વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવવાની ક્રિયાને માહિતીનું વર્ગીકરણ કહેવાય છે. બીજી વ્યાખ્યા આપું તો કે અવર્ગીકૃત માહિતીને સંક્ષિપ્તમાં અને કોષ્ટક સ્વરૂપે ગોઠવવાની ક્રિયા એટલે માહિતીનું વર્ગીકરણ. એટલે કે તમે શું કોષ્ટક સ્વરૂપે માહિતી આપેલી નથી, બરાબર. એટલે કે અવર્ગીકૃત જે માહિતી છે એને સંક્ષિપ્તમાં તમે યોગ્ય રીતે ગોઠવશો અને વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવશો, એટલે કે કોષ્ટક સ્વરૂપે ગોઠવશો, તેને આપણે શું કહીશું, માહિતીનું વર્ગીકરણ કહે છે. તે ગોઠવણી માહિતીનું વર્ગીકૃત માહિતી કહે છે. તો આવી માહિતીને શું કહીશું, માહિતીની વર્ગીકૃત માહિતી કહીએ. હવે તમને ઉદાહરણ આપ્યું, ઉદાહરણ સમજીએ તો તમને વધારે ખબર પડશે. શું આપ્યું છે? તમને ઉદાહરણ આપેલું છે કે એક અઠવાડિયા દરમિયાન કોઈ એક વસ્તુની દૈનિક માંગ અનુક્રમે 12, 16, 8, 12, 8, 8, 10 એકમો હતી એવું માલુમ પડે છે. એ કોઈ એક વસ્તુ છે એની માંગ કેટલી છે કે 12 હતી, 16 હતી, બરાબર. તો આડાવાળી છે ને, બરાબર છે. તો આ અવર્ગીકૃત માહિતી પરથી સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે અઠવાડિયા દરમિયાન વસ્તુની માંગ 8 એકમો હોય તેવા 3 દિવસો છે. જો 1, 2 અને 3 છે ને, 3 દિવસો. પછી 10 એકમ હોય એવી તો એક જ દિવસ છે. પછી 12 એકમ હોય તો કે એવા 2 દિવસ છે. અને 16 એકમ હોય તો એવો એક જ દિવસ છે. તો જો આ 7 દિવસ થઈ ગયા ને, આ 1, 2, 3, 4, 5, 6, 7 દિવસ થઈ ગયા, બરાબર. એટલે કે આ અવર્ગીકૃત માહિતી પરથી સ્પષ્ટ જોઈ શકાય છે કે અઠવાડિયા દરમિયાન વસ્તુની માંગ 8 એકમ હોય તેવા 3 દિવસો છે, માંગ 10 એકમ હોય તેવા 1 દિવસ છે, માંગ 12 એકમ હોય તેવા 2 દિવસો છે અને વસ્તુની માંગ 16 એકમ હોય તેવો એક જ દિવસ છે. તો આ કેવી છે? અવર્ગીકૃત માહિતી છે, બરોબર છે. એને આપણે મૂળ માહિતી કહીશું. હવે એને આપણે વર્ગીકરણમાં દર્શાય તો જો તમને કોષ્ટક નીચે આપેલું છે, કોષ્ટકમાં એને શું કર્યું તો કે જો કોષ્ટકમાં એને આપ્યું કે જે પહેલી આપણે માંગ હતી 8, તો 8 એકમની માંગ હતી તો એના જોઈને 3 દિવસ લખ્યા. આ વસ્તુની માંગ તો કે 8,
10, 12 અને 16 8 માંગ હતી તો એના જો 3 થયા ને એકમ શું થયા છે 3 એકમ થયા 8ના તમે 3 એકમ કર્યા બરોબર પછી 10 હતી તેનો એક દિવસ હતો 12 માંગ હોય એવા 2 દિવસ 16 માંગ હોય એવા 1 દિવસ અને કુલ કેટલા 7 દિવસ થઈ ગયા તો કે આના ઉપરથી આપણે ફાયદો શું તો કે આ જોઈને તમે કહી શકો હું પ્રશ્ન એમ પૂછું કે વસ્તુની માંગ 12 એકમ હોય એવા કેટલા દિવસ તો તમે જોઈને કોષ્ટક જોઈને સીધો જવાબ આપશો ને સાહેબ વસ્તુની માંગ 12 એકમ હોય એવા 2 દિવસ છે હું પ્રશ્ન એમ પૂછું કે 8 એકમ કરતાં વધારે માંગ હોય એવા કેટલા દિવસો છે તો કે તમે કહેશો 8 એકમ કરતાં વધારે તો કે 10, 12 અને 16 તો એના દિવસો કેટલા 1 ને 2 3 ને 1 4 તો તમે સીધો જવાબ આપશો કે વસ્તુની માંગ 8 એકમ કરતાં વધારે હોય એવા 4 દિવસો છે હું પ્રશ્ન એમ પૂછું કે વસ્તુની માંગ 16 એકમ કરતાં ઓછી હોય તેવા કેટલા દિવસો તો કે 16 એકમ કરતાં ઓછી માંગ તો કે 12, 10 અને 8 એના દિવસો કેટલા તો કે 2 અને 1 3 ને 3 6 તો તમે તરત જવાબ આપશો કે વસ્તુની માંગ 16 એકમ કરતાં ઓછી હોય એવા 6 દિવસો છે સમજાઈ ગયું ને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવે છે ને બરોબર છે તો આ શું હતું તમે માહિતીનું વર્ગીકરણ કર્યું તો કે આ વર્ગીકરણ શું કામ કરવા માટે આવે છે કયા કારણોસર કરવામાં આવે છે વર્ગીકરણથી કયા ફાયદા થાય બરોબર એની ચર્ચા હવે પછીના લેક્ચરમાં આપણે કરીશું ત્યાં સુધી રજા આપશો વિદ્યાર્થી મિત્રો ઘરે રહો સુરક્ષિત રહો ખુશ રહો વિડીયોને લાઈક કરો વિડીયોને શેર કરો તમને ન સમજાતું હોય તો તમે મારો પર્સનલી કોન્ટેક્ટ કરી શકો છો જય હિન્દ જય ભારત